हेलो फ्रेंड्स, माय नेम इज गजराज चौहान एंड આજે વાત કરીશું સેમ 4 ના વિદ્યાર્થીઓ માટે એટલે કે કોસ્ટિંગ 2 ની અંદર। તો મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 2 ની અંદર આપણે એકમ પડતર વિશેની ચર્ચા કરી હતી અને એની અંદર આપણે કેવી રીતે બે પડતર પત્રક બનાવવાના એની મેં અગાઉ ચર્ચા કરી ચૂક્યો છું। તો મિત્રો ખાસ કે જે વિદ્યાર્થીઓ નવા હોય તો ખાસ તમે પાર્ટ 1 2 તમે જોઈ લેજો। પાર્ટ 1 2 તમે જોઈ લેશો પછી તમને આ પાર્ટ 1 2 પછીનો આ પાર્ટ 3 તમને આવડશે, કેમ કે દાખલા શીખવા માટેનો મેન આધાર શું એનો નમૂનો એનો ફોર્મેટ। તો મિત્રો જુઓ, આજે આપણે શરૂઆત કરીશું વાત કરીશું મેન કે એક પડતર પત્રક કેવી રીતે બનાવવા, સિંગલ પડતર પત્રક। તો કેવી રીતે જુઓ, પહેલાં તમે ધ્યાન આપજો, તમને રકમ આપેલી તુષાર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપનીએ 2011ના વર્ષમાં પોતાની 50% ઉત્પાદન ક્ષમતાએ 5000 ઘડિયાળો બનાવી। હવે સમજો કે તમને અહીંયા જે વિગતો તમે જોજો, ખાસ કે તમને વિગતો આપેલી કેવી આપેલી જુઓ, 100, 50, 10, 20, 180 બધી વિગતો તમને કેવી જોવા મળશે મિત્રો, એકમ દીઠ। અને મેં તમને પાર્ટ 2માં એવું કીધેલું કે જ્યારે કોઈપણ દાખલાની વિગત એકમ દીઠ આપેલી હોય, કેવી એકમ દીઠ, તો આપણે માત્ર બીજું પડતર પત્રક કયું બનાવવાનું, બીજું પડતર પત્રક જ બનાવવાનું, પહેલું પડતર પત્રક બનાવવાની જરૂર નથી, કેમ કે એક તમને ઓલરેડી આપેલું છે। તો આના આધારે આપણે શું કરવાનું, બીજું પડતર પત્રક બનાવવાનું, અને મેં તમને એવી ચર્ચા આગળ કરી ચૂક્યો છું। તો જુઓ મિત્રો, તો અહીં ધ્યાન આપવાનું કે બીજું પડતર પત્રક મિત્રો આપણે જે બનાવવાનું હોય તો એ માત્ર હવાલાના આધારે હોય। તો જુઓ 2012ના વર્ષ માટે અંદાજ તમને કાઢવામાં આવેલો છે। એમાં તમે જુઓ પહેલો ટોપિક કે પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવશે। એનો મતલબ કે 2012ની અંદર જે આપણું ઉત્પાદન થશે એ કેવું હશે, પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતા। એટલે અહીં તમે જુઓ કે ગઈ વખતે આપણે 2011માં 50% ક્ષમતાએ કેટલી 5000 ઘડિયાળો બનાવી હતી, આપણે 50% ક્ષમતાએ અડધી। તો 2012ની અંદર કેટલું ઉત્પાદન થાય, તો જુઓ વર્ષ 2012 માટે તો પદ બનાવવાનું 50% કેટલી 5000 થાય, તો પૂર્ણ ક્ષમતા એટલે 100 કેટલા, તો કેટલા થવાના મિત્રો, 10000 ઘડિયાળનું શું થશે, ઉત્પાદન થશે મિત્રો। પછી હવે કે 80% એકમોનું વેચાણ કરવાનું, તો 80% એટલે વેચાણ તમને પાછું મળે કેવું, 80% એટલે 8000નું વેચાણ થાય મિત્રો। તો સ્ટોક કેટલો મળે આપણને, સ્ટોક મળશે કેટલો 2000 એકમોનો। તો આટલી તો વસ્તુ આપણને ખબર પડી જ જાય કે 10000નું ઉત્પાદન કર્યું 2012 માટે, કોના માટે, 12 એટલે કે બીજા પડતર પત્રક માટેનું ઉત્પાદન કેટલું મળ્યું 10000। એમાંથી 80% વેચ્યું એટલે 80% કરો 10000 તો 8000 મળે। એનો મતલબ 2000 સ્ટોક તમારા જોડે પડ્યો હશે। અને અહીંયા આપણે લખીશું ઉત્પાદન કેટલું આવવાનું મિત્રો, અહીંયા 10000 આવી ગયું મિત્રો। અને આ પ્રમાણે મેં અગાઉ આપણે આ પ્રમાણે ચર્ચા કરી ચૂક્યા છીએ। તો મિત્રો મેં તમને એવું કીધેલું કે જ્યારે કોઈ પણ દાખલો ગણીએ તો આપણે શું કરવાનું, તો પહેલાં પ્રાથમિક પડતર શોધવાની। તો કોના આધારે, માલ સામાનના આધારે। તો જુઓ પહેલું શું લઈશું આપણે, પ્રત્યક્ષ માલ સામાન લઈશું। શું લેવાનું, માલ સામાન। તો મિત્રો આપણે પ્રાથમિક પડતરની અંદર પ્રત્યક્ષ માલ સામાન લઈ શકીએ। તો જુઓ અહીંયા તમે જોજો કે પ્રત્યક્ષ માલ સામાનની કિંમત કેટલી હતી, એકમ દીઠ ₹100। હવે આપણે શું કરવાનું કે જે 2012નું જે પડતર પત્રક બનાવવાનું મિત્રો, તો એની અંદર આપણે હવાલા ધ્યાનમાં લેવાના। શું લેવાના, હવાલા। તો જુઓ માલ સામાન તથા મજૂરીના ખર્ચમાં 20%નો વધારો જોવા મળશે। એનો મતલબ પ્રત્યક્ષમાં કેટલા હતા, ₹100। અહીં શું લખીશું આપણે, 100 મૂકીશું। હવે વધારો કીધો એનો મતલબ અહીંયા કરીશું આપણે કેટલો વધારો, અને કેટલા 20%। 20%નો મતલબ કેટલો થાય, ₹20। એટલે એકમ દીઠમાં કેટલા આવવાના, 120 આવવાના મિત્રો। હવે શું કરીશું, આ એકમ દીઠ કિંમત ₹120 મળી, તો એની આપણે શું મેળવવાની, કુલ પડતર એટલે 10000 વડે ગુણવાના। ઓકે, દરેક કોલમના આપણે 10000 વડે ગુણીશું, 10000 ગુણ્યા 120 એટલે કેટલા, અહીંયા 12 લાખ અહીંયા આપણને જોવા મળશે। આ રીતે આપણે માલ સામાનનું કર્યું। એવી જ રીતે આપણે કોની વાત કરીશું, મજૂરી માટે। તો તમે જુઓ મજૂરીમાં તમને શું આપેલું, અહીંયા ₹50 કિંમત તમને આપેલી। જુઓ આ આપણે અહીંયા કોસ્ટ તમે જે આપીએ જોવાની ₹50, અને એનો જે હવાલો હોય એ પાછો જોવાનો કે મજૂરીની કિંમત કેટલી વધશે, પાછી 20%। તો પાછો આપણે 50 લખવાના, પ્લસ અહીંયા વધારો કરીશું કેટલો 20%, એટલે 50ના 20% કેટલા ₹10 થાય, એટલે કેટલા આવવાના, 60 આવવાના।
તો 10,000 ગુણ્યા 60 એટલે કેટલા થવાના? અહીંયા 6 લાખ રૂપિયા આપણને મજૂરીની કિંમત મળશે. એટલે પ્રત્યક્ષ માલ સામાન અને મજૂરી બંને મળી ગઈ. તો આ બંનેનો સરવાળો આપણા માટે શું કહેવાય? પ્રાથમિક પડતર. તો અહીંયા શું લખીશું આપણે? અહીંયા પ્રાથમિક પડતર 120 + 60 એટલે 180 અને 12 લાખ + 6 લાખ એટલે 118 લાખ. આ તમને શું મળ્યું? પ્રાથમિક પડતર મળી ગઈ. હવે આપણે શું કરીશું મિત્રો? મેં તમને અગાઉના વિડીયોમાં કીધેલું કે પ્રાથમિક પડતર આપણને મળે તો એની અંદર આપણે શું ઉમેરવાનું? તો કારખાના ખર્ચ મેં કીધેલા. શું કીધેલા? પ્લસ કારખાના ખર્ચ. કારખાના ખર્ચ આપણે ઉમેરીએ ત્યારે આપણને શું મળશે? કારખાના પડતર મળે. તો એમાં તમે જુઓ મિત્રો કે તમને અહીંયા સ્થિર ખર્ચ આપેલો કેટલો? 10 રૂપિયા આપેલો. કેવો? 10 રૂપિયા. મેં લાસ્ટ ટાઈમ એટલે કે જે પાર્ટ 2 હતો મેં તમને એવું સમજૂતી આપી હતી કે જ્યારે કોઈ પણ ખર્ચો સ્થિર ખર્ચ હોય મિત્રો તો આપણે યાદ રાખવાનું બધા દાખલામાં સ્થિર ખર્ચ આપેલા હોય તો સ્થિર ખર્ચ કોને કહેવાય? કે જે ખર્ચ ઉત્પાદન વધે કે ઘટે, ખર્ચમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય એવા ખર્ચાને આપણે કેવા? સ્થિર ખર્ચ તરીકે આપણે ઓળખી શકીએ. એનો મતલબ અહીંયા સ્થિર ખર્ચ માટે જ્યારે ટોપિક આવે ત્યારે આપણે યાદ રાખવાનું કે ગયા વર્ષના શું લેવાનું? ગયા વર્ષના રૂપિયા ધ્યાનમાં લેવાના. શું લેવાના? ગયા વર્ષના રૂપિયા. એ રૂપિયા ધ્યાનમાં લઈને જ આપણે અહીંયા સુધારો વધારો કરવાનો. યાદ રાખજો મિત્રો, સ્થિર ખર્ચ એટલે શું લેવાનું? કુલ રૂપિયા લેવાના. અને ચલિત ખર્ચા હોય તો શું લેવાય? એકમ દીઠ કિંમત. એટલે સ્થિરમાં ભૂલ થવી જોઈએ નહીં. તો જુઓ અહીંયા તમને સ્થિર ખર્ચ આપેલો ખરો પણ 10 રૂપિયા આપેલા. એ પણ કેવા? એકમ દીઠ આપેલા. કેવા આપેલા મિત્રો? એકમ દીઠ. હવે આપણે રૂપિયા જોઈએ તો જુઓ આ 10 રૂપિયા કેટલા લખી હશે? 5 ઘડિયા લખી હશે. આ ગઈ સીટ કહેવાય ને, ગયા વખતની પડતર પત્રક કહેવાય. તો 10 × 5 જાય એટલે કેટલા થવાના? જુઓ 10 × 5 એટલે કેટલા થયા? 50,000. કેટલા થવાના? 50,000. અને આ જે 50,000 રૂપિયા જે મળ્યા એ રૂપિયા આપણે મૂકવાના કે આ રૂપિયાની કોલમમાં મુકાય. કેમ કે એકમ દીઠ પડતરમાં એકમ દીઠ પડતર નોંધાય પણ રૂપિયામાં રૂપિયા નોંધાય. હવે શું કરીશું કે 50,000 રૂપિયા મળ્યા કુલ. હવે આપણે જોઈએ એકમ દીઠ. તો આ 50ને 10,000 વડે ભાગવાના તો આપણને શું મળે? એકમ દીઠ કિંમત 5 રૂપિયા મળે. મળે કે ના મળે? મળે. હવે ચલિત કેટલા આપેલા? 20 રૂપિયા. તો એ લખીશું આપણે ચલિત કેટલા? 20 રૂપિયા. તો ચલિતમાં તો નિયમ જ છે સીધું. તો 20ના પાછા 10,000 વડે ગુણીએ એટલે કેટલા આવવાના? 2 લાખ આવવાના. હવે આનો સરવાળો કરીશું તો આપણને શું મળે? કારખાના પડતર. આને શું કહેવાય? કારખાના પડતર. એટલે 180 + 5 185 અને અહીંયા કેટલા થવાના? ભૂલતા નહીં મિત્રો, 185 + 20 એટલે 205 અને અહીંયા 18 લાખ હતા અને કેટલા? 50,000 + 2 લાખ એટલે કેટલા આવવાના? 20,50,000 તમને અહીંયા કિંમત મળશે. કેટલી? 20,50 તમને શું મળે? કારખાના પડતર. હવે કારખાના પડતરમાં આપણે શું ઉમેરવાનું થાય? મેં તમને પડતર પત્રક ચલાવ્યું તો એ વખતે લખાયું હતું કે ઓફિસ ખર્ચા હોય, વહીવટના ખર્ચા એ બધા ઉમેરાય. તો જુઓ તો પાછા ઓફિસ કેવા આપેલા? સ્થિર. પાછો પોઈન્ટ સ્થિરનો આવ્યો. સ્થિર આવે એટલે રૂપિયા યાદ આવવા જોઈએ. શું આવવું જોઈએ? રૂપિયા. ગયા વખતના લઈ લેવાના બેઠા. તો જુઓ અહીંયા 20 રૂપિયા એકમ દીઠ આપેલા છે. ઓકે, તો આપણે પાછા શું કરવાના? રૂપિયામાં પરિવર્તિત કરવાના. તો 20 એકમ દીઠ હતા તો 5,000 ઘડિયા બનાવીએ તો કેટલા આવવાના? 5,000 × 20 એટલે કેટલા થવાના? અહીંયા આપણને ખબર હોવી જોઈએ 5,000 × 20 એટલે કેટલા? 1 લાખ રૂપિયા અહીંયા ખર્ચો આવે. કેટલો? 1 લાખ રૂપિયામાં લખાઈ ગયું. પછી આ 1 લાખને આપણે 10,000 વડે ભાગી નાખો એટલે શું મળે? સ્થિર ખર્ચ એકમ દીઠ મળી ગયો. ઓકે, હવે આપણને શું મળશે? 215 અને 21,50,000. આ તમારા માટે શું કહેવાય? ઉત્પાદન પડતર. શું કહેવાય? ઉત્પાદન પડતર. આવો મેં તમને નમૂનામાં ચલાવ્યું હતું. હવે આપણે મિત્રો યાદ રાખવાનું કે ઉત્પાદન પડતર મળી અને ત્યારે મેં તમને એવું લખાવી દઉં કે જ્યારે કોઈ પ્રકારનો આખરનો સ્ટોક હોય તો આપણે શું કરાય? માઇનસ કરવાનો. શું કરવાનો? આખર સ્ટોક માઇનસ. અને જુઓ કેટલો હતો? ઉત્પાદન 10,000નું કર્યું, વેચાણ કેટલાનું કર્યું આપણે? 8,000નું. તો 2,000 સ્ટોક હતો. તો અહીં શું કરીશું આપણે? આ કિંમતના આધારે સ્ટોકની ગણતરી કરાય તો 21,50 ગુણ્યા કેટલા? 2,000 ભાગ્યા ઉત્પાદન કેટલું હતું? 10,000.
તો 2150 ગુણ્યા 2000 ભાગ્યા 10,000 કરશો એટલે તમને 4,30,000 તમને શું મળશે? એની કિંમત મળે સ્ટોકની. અને સ્ટોક શું કરાય? આખાનો માઇનસ કરાય. આપણે શું કરાય? માઇનસ. તો 215 એમને. અને આની એકમ દીઠ કિંમત મિત્રો કોઈ દિવસ ન શોધાય. અને 2150માંથી 430 માઇનસ કરીશું એટલે કેટલા આવવાના? 17,20,000 આવવાના. ઓકે, તો આટલું ફાઈ ગયું છે તમને. હવે આમાં શું એડ કરાય? આપણે વેચાણના ખર્ચા. કેવા ખર્ચા? વેચાણના ખર્ચા. હવે વેચાણના ખર્ચમાં આપણે યાદ રાખવાનું મિત્રો કે વેચાણ ખર્ચ હોય ને, વેચાણ ખર્ચ એ વેચેલ માલના એકમોના આધારે જ ગણાય. તો જુઓ, એક સ્થિર આપેલો, પહેલો કયો આપેલો? સ્થિર. સ્થિર માટે મિત્રો મેં તમને એવું કીધેલું કે રૂપિયા લેવાના. તો કેટલા? એકમ દીઠ 40 રૂપિયા છે. પણ આ ખરેખર કુલ અમાઉન્ટ નથી. તો શું કરીશું આપણે? 40 રૂપિયાને કેટલા? 5,000 કર્યા. ગઈ વખતની વાત છે ને, તો ગયા વખતના જેટલા હોય ખર્ચો, તો ખર્ચો કોઈ દિવસ વધે નહીં. ગયા વખતે 10,000 હતા તો આ વખતે 10 જ લેવાના. એવી રીતે તો કેટલા? 40 ગુણ્યા 5 એટલે કેટલા થવાના? 2 લાખ રૂપિયા. ક્યાં આવવાના? સીધા રૂપિયામાં. અને 2 લાખને આપણે યાદ રાખજો 10,000 વડે નહીં ભગાય. કેમ? વેચાણ ખર્ચો હોય તો શું લેવાનું? વેચેલ એકમો જ લેવાના. વેચેલા એકમો હોય એ લેવાય. તો વેચેલા એકમો કેટલા હતા? 8,000. તો 2 લાખને આપણે કેટલા વડે ભાગીશું? 8,000 વડે. તો કેટલા આવવાના? 25 રૂપિયા અહીંયા સ્થિર ખર્ચો આપણને જોવા મળશે. હવે ચલિત ખર્ચ કેટલો હતો મિત્રો? 10 રૂપિયા. તો ચલિત લખીશું અહીંયા. ચલિત ખર્ચ કેટલો? 10 રૂપિયા. અને કેટલા? 10 રૂપિયા એટલે એ તો 10 રૂપિયા જ લેવાય. અને એમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં. અને હવે કુલ પડતો જોઈએ તો 10 રૂપિયાના 10,000 વડે ગુણી નાખો તો કેટલા આવવાના? 1 લાખ આવી ગયા. આટલું તો મોસ્ટ ઓફ તમને ફાવી છે મિત્રો. હવે આપણે શું કરીશું મિત્રો? જુઓ, હવે આટલું થઈ ગયું એટલે પછી આપણે શું કરવાનું કે આનો ટોટલ શું કરવાનો? આપણે ક્યાં મૂકવાનું? બાજુ મૂકવાનું. ક્યાં મૂકવાનું? આપણે બાજુમાં. તો જુઓ, ખરેખર આ જે તમને ટોટલ મળી જાય એને શું કહેવાય? ભૂલતા નહીં મિત્રો, આને શું કહેવાય? કુલ પડતર કહેવાય. શું કહેવાય? કુલ પડતર. એટલે 215 ને 25 કેટલા થાય? 230 ને 10 240. એટલે 215 અને 20 ને 40 250. અહીં કેટલા થવાના? 250. અને 17,20 હતા, પછી 2 લાખ હતા અને 1 લાખ એટલે કેટલા થવાના? 20 લાખને અહીંયા તમને જવાબ મળશે. અહીંયા જુઓ મિત્રો, ખરેખર વેચાણના એકમો કોના વડે આવે? વેચાણના એકમો તો જો 10 રૂપિયા હતા અહીંયા. તો 10 રૂપિયા ગુણ્યા કેટલા આવવાના? 8 એટલે કેટલા આવવાના મિત્રો? 80,000 લેવાના. કેટલા? આપણે 80,000 લઈશું. હવે 80,000 લીધા એટલે 17,20 હતા માઇનસ 17,20 હતા, એમાં પ્લસ કરવાના 2 લાખ અને કેટલા? 80. એટલે અહીંયા કેટલા આવવાના? 20 લાખ રૂપિયા તમને પડતર મળે. કેટલી? 20 લાખ કુલ પડતર મળી ગઈ. હવે કુલ પડતરમાં શું મેળવશું? નફો મળશે આપણને. યાદ રાખજો. તો યાદ રાખવાનું આપણે કે અહીંયા શું લખવું પડશે? વેચાણ શોધવું પડશે આપણે. તો અહીંયા શું આવે? કાચો નફો ઉમેરવો પડે. શું કરવું પડે? કાચો નફો. હવે એના માટે તમે જુઓ બુકમાં તો પડતર પરનો નફાનો દર ગયા વર્ષના જેટલો જ રાખવાનો. એટલે ગયા વખતે જે નફો થયો હશે મિત્રો એટલો નફો અહીંયા થવો જોઈએ. તો જુઓ, અહીં ધ્યાન આપજો. ગયા વખતે નફો જુઓ તમે અહીંયા 250 પડતર હતી કુલ. 250 એ 50 રૂપિયા નફો થયો. ગયા વખતે પડતર કેટલી હતી? 250 એ કેટલા હતા આપણે? 250 એ 50. એનો મતલબ કે લખીશું અહીંયા 250 એ 50 થાય કે ના થાય? 250 એ 50. તો 250 એ નફો કેટલો? ગઈ વખતની વાત કરી ને આપણે, તો 250 એ કેટલો નફો થાય? તો આપણને ખબર હોવી જોઈએ કે 250 એ 50. તો 250 કેટલા થવાના? તો જો 250 ગુણ્યા 50 ભાગ્યા 250 એટલે કેટલો નફો આવવાનો? 50 રૂપિયા નફો આપણને એકમ દીઠ મળશે. કેટલો? 50 રૂપિયા નફો એકમ દીઠ આપણને મળશે. હવે આ નફો જે હતો આ કેવો કહેવાય? નફો એકમ દીઠ કહેવાય. કેટલો? એકમ દીઠ કહેવાય. તો 50 ગુણ્યા, હવે આ નફો કોના આધારે હોય? વેચાણના આધારે હોય. તો વેચાણ જે ખરું વેચાણ એને આપણે શું કરીશું? 50ને વેચાણ વડે આપણે ગુણીશું. તો 50 ગુણ્યા 8,000. વેચાણ કેટલું હતું આપણું? 8,000. એટલે 50 ગુણ્યા 8,000 એટલે કેટલું? 4 લાખ. કેટલા આવવાના? 4 લાખ આવવાના. કેમ કે વેચાણ કર્યું હતું ને આપણે 8,000, તો નફો કેટલો? 4 લાખ થવું જોઈએ.
તો 250 પ્લસ 50 એટલે કેટલા થવાના 300 અને અહીંયા કેટલા આવવાના 24 લાખ આપણને જવાબ મળશે. આ તમને શું મળ્યું? વેચાણ મળ્યું. તમને શું મળ્યું મિત્રો? વેચાણ મળ્યું. એક મેઇન પડતર પત્રક હતું, એની અંદર એકમ દીઠ પડતર, કુલ પડતર, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે એકમ દીઠનો ઉપયોગ કરી શકીએ. શું કરી શકીએ? એકમ દીઠનો ઉપયોગ. યાદ રાખવાનું, જેટલા હવાલા તમને આપ્યા હોય મિત્રો એ હવાલા પ્રમાણે જ આપણે પ્લસ માઇનસ કરવાના. અને બીજી સીટની અંદર એટલે કે બીજા પડતર પત્રકમાં નફો એડ કરવાનો ત્યારે વેચાણ મળે. અને પહેલાં પડતર પત્રકમાં તમારે કાચો નફો શોધવાનો હશે. કોના આધારે? વેચાણ આપેલું હોય એના આધારે. ઓકે, તો આ હતો તમારો જે દાખલો હતો એ સારો, અને આવા દાખલા પૂછેલા છે મિત્રો, એટલે આવા દાખલા તમે ઘરે પ્રેક્ટિસ કરજો. અને ખાસ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે આ દાખલો તમે શેર કરજો. ઓકે, મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ સારા વિડીયો સાથે.